વેલકમ ટુ ન્યૂ વ્લોગ ને આપણે બે ભાઈએ પાંચ કોમેન્ટ કરી હતી. એનું નામ એકનું નામ છે કિશનભાઈ અને એકનું નામ છે ડીકે ધારાભાઈ વ્લોગ્સ, એવી રીતનું કંઈક છે. એને શાઉટ આઉટ ને ભાઈએ પાંચ કોમેન્ટ કરી હતી એની ઉપરથી, અને એ ભાઈનો પ્રશ્ન હતો, એનો જવાબ આ વિડીયોમાં આપણે આવી જાય. અને બાકી જો આપણે કબૂતર રખડે અને એ ભાઈનો વિડીયોમાં તમારો જવાબ મળી જાય ભાઈ. તો વિડીયો જોતા રહેજો અને જેને કોમેન્ટ ના કરી હોય, જેને નામ લેવડાવે હોય કોમેન્ટ દેખાડવું હોય એ કોમેન્ટ કરી નાખજો 5 તો એનું આગલા વિડીયોમાં નામ આવી જાય. અને હવે તમે જોવો વિડીયો. મિત્રો આપણે આવી ગયા છતમાં છે. જો અહીંયા આપણે કાઢી નાખ્યું, જાણવું હતું અહીંથી ને કાઢી નાખ્યું ને અહીંયા શિફ્ટિંગ કરી દીધું. આપણે જો અહીંયા હજી બાંધવાનું હોય, આપણે આ લાકડી ગમે એમ કંઈ કાઢવી હોય, કેમ કે આ જો કેવી મજબૂત છે, 1 નંબર મજબૂત લાકડી છે. એટલે આપણે વેલારી ટાઈમસર બદલાવી જોઈએ. એના હાઈટને આપણે કદાચ તો આજ રાખી જા તો આ રખાય એને આપણે લઈ લેવી માં રહી જાય. રેડી આને મિત્રો ડાયરેક્ટ એમ નથી રાખી દેવું. ડાયરેક્ટ આપણે હજી આ કેવી મજબૂત છે, આ તો 1 નંબર છે. અને ડાયરેક્ટ આપણે ફિટ કરી છીએ આને જો એટલે કાપી નાખીએ. અને હમણાં હું કેમ કાપવા હું તમને કહી દઉં. તો તમે હવે ટાઈમ લેપ્સ જુઓ આમ કેવી રીતના બનાવી. ટાઈમ લેપ્સ જોઈને એન્જોય કરો. બાકી જુઓ ટાઈમ લેપ્સ. જો મિત્રો કામ થોડુંક જ રહ્યું ને આપણા કબૂતર જો હાઈન થઈ ગયા ને કબૂતર હજી દાણા બાણા કાંઈ નાખ્યું નથી. તો આપણે દાણા નાખી દઈએ કે કાંઈ પડ્યા દાણા એલા મિત્રો. માંડવી નાખી દઈએ આપણે, બીજા દાણા કોઈ પડ્યા નહીં. લાસ્ટ ઓપ્શન એ માંડવી. માંડવી હમણાં કબૂતર નાખી દઈએ. આપણું કામ હજી ચાલુ જ છે. જો આ બાજુ નાખી આવો મિત્રો. હમણાં છતની સફાઈ કરી, પાછું હતું એનું થઈ ગયું. જો કબૂતર તૂટી પડ્યા છે. રાવણ આવી ગયો મિત્રો આપણો. રાવણ મીટ જાયગા લખીને ઝુકેગા નહીં એ વાલા.
મિત્રો હજી એક નાખી દઈએ. અને ભાઈ 2-3 ભાઈજી એનું સ્ક્રીનમાંથી આવતું હોય છે એને શાઉટ આઉટ. ને ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે આપણા કબૂતર ઘડીએ ઘડીએ માંદા થાય તો એને શું કરવું. તો ભાઈ એનો એક જ ઓપ્શન છે, આપણે જો શરદી હોય તો એના માટે દવા લઈ લેવી. તમને દેખાડી દઉં દવા કઈ લેવાની. જો આપણા શરદી થઈ હોય તો આ દવા લઈ લેવાની. આ મેડિકલે મળી જાય આપણે 30 રૂપિયાની. આ 2-3 ગોળી આવી જાય. એમાં એને એક ગોળીમાં હાથમાં 6ઠ્ઠો ભાગ દેવાનો, ખવડાવવાનો. આખી ગોળી નહીં પાવાની. 500 ml હોય પાવરવાળી, એટલે થોડીક જ ખવડાવવાની. કબૂતરને શરદી મટી જાય. બાકી કબૂતરને કાંઈ ઘડીકમાં બીજી બીમારી હોય નહીં. અને કબૂતરને જો આપણે ઢાંકવાનું રાખી દેવાનું, અંદર બની શકે તો એક ગુલાબ રાખી દેવાનો. જો આવી રીતના જો આપણે ગુલાબ છે અંદર હવે લેમ્પ રાખી દેવાનો, એટલે સવારે આપણે કબૂતર ખોલીને અંદરથી એને ગરમ હૂંફ આવે તો એ જતું. ને આવી રીતના જેને 5 કોમેન્ટ, જો ભાઈ જેનું નામ લેવું હોય એ આવી જાઓ. 5 કોમેન્ટ કરી નાખો એટલે એનું આવી જાય. આપણે જો આવી રીતનું કંઈક સેટઅપ થયું છે. આ ઊંચા ઊંચું બન્યું છે. વારો દઈ દઈ સાહિલને. આમાં કટિંગ કરવો જોઈએ ને? હા, પકડ લઈ લો. પકડ દઈ દઈને આપણું કામે ચાલુ છે. કબૂતરને દાણા નાખી દીધા છે. જો આપણા કબૂતર ધીરે ધીરે પાણી પીવા માંડ્યા. પેટીને દરવાજા ખોલી નાખી એટલે અંદર વહી જાય. અને કબૂતર મરવાનું એક બીજું કારણ છે, જેમ કે તમારે સવારમાં ઠંડુ પાણી એને કબૂતર જો આપણે આમાં નથી પીએ, પણ આપણે કબૂતર ખોલીને એટલે મોટા કબૂતર બહાર આવી જાય ને એટલે પછી દરવાજો દઈ દેવાનો. બચ્ચા હોય એને પાસે જવા નહીં દેવાના. અડધી કલાક પછી જવા દેવાના, એટલે એને ડાયરેક્ટ ટાઢું પાણી પીવરા નહીં તો બચ્ચા મરી જાય. અને કબૂતરને થોડાક મોડેકથી ખોલવાના 9-9.5 ટુકડા, એટલે તડકો હોય આપણા કબૂતરને કંઈ થાય નહીં, ટાઈટ ના લાગે. સાંજે અટાણે પૂર દેવાના. રીતે જાય તો જવા દેવાના, બાકી પૂર દેવાના, કેમ કે હવે ટાઈટ વરી જાય. ઓલ વારો દે. ઓલ હેઠે પડી ગઈ દે. મિત્રો આજના મિની વ્લોગમાં એટલું જ ને. મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય. અને જો તમારે નામ લેવડાવવું હોય અને કોમેન્ટ દેખાડવું હોય તો 5 કોમેન્ટ કરી નાખો કે ભાઈ નામ યાદ નથી રહ્યું, બાકી નામ લઈ લે. તો ચાલો મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય.